इत्यक्षयवास्मि सदेतिवानं दत्वा स्वकेभ्यो निजमूर्तिदानं यावद्रविन्दो प्रकटप्रमाणं श्रीस्वामिनारायणमो नमामि। बोलो सहजान स्वामी महाराजनी जय, घनश्याम महाराजनी जय, हरि कृष्ण महाराज जय, बापा श्रीनी जय, सदगुरु श्रीनी जय, स्वामीनारायण भगवाननी जय। हे दयाळु आप सदाय राजी रहो, एवं दिव्य जीवन जीवो छे, दया करो दया करो दया करो। हे दयाळु आप सदाय राजी रहो, एवं दिव्य जीवन जीवो छे, दया करो दया करो दया करो। जय स्वामीनारायण। सर्वोपरि स्वामीनारायण भगवाननी आ दिव्य सभामां उपस्थित सर्वे मुक्तोने गुरुवर्य परम पूज्य बापजीना पूजनीय संतोना અને આ સેવકના સૌને જય સ્વામિનારાયણ। સર્વે વાલા મુક્તો, સ્વામી હમણાં વાત કરી એમ સ્વામિનારાયણ ભગવાન આ બ્રહ્માંડમાં જ્યારે પધાર્યા ત્યારે પોતાના મોટા મોટા ગોપાળાન સ્વામી, મુક્તાન સ્વામી, બ્રહ્માન સ્વામી, ગુણાયતાન સ્વામી જેવા મોટા મોટા સંતોને સાથે લઈને આવ્યા। શ્રીજી આવ્યા લાવ્યા મુક્તો ધામ થકી આવાર, નરના જેવું નાટકધારી જીવો કરે ભવપાર। મનુષ્યોને ભગવાનને સત્પુરુષ મનુષ્ય જેવા દેખાણા। એમનો સંકલ્પ એક જ હતો, અધમ હોય, પાપી હોય, નીચ હોય, ગમે તેવો હોય, પણ ભગવાનને શરણે લઈ અને જીવના અનંત જન્મના ખોટાના ખાતા વાળી અને એનો મોક્ષ કરવો। શ્રીજી મહારાજે કોઈ પાત્ર કુપાત્ર એ વખતે જોયા નહોતા। અત્યારે તમારે તો અહીં પીટીસીમાં એડમિશન, અરે પેલું એડમિશન આપવું હોય તો અને પછી સિલેક્શન થાય તો ટકા જોવે, એની ટકાવારી જોવામાં આવે કે ભાઈ જો એમાં ટકાવારીમાં આવતા હોય તો એમનો નંબર લાગે। સ્વામિનારાયણ ભગવાને ટકાવારી જોઈ જ નથી, પદવી મોટામાં મોટી આપી દીધી, અક્ષરધામ આપી દીધું, પોતાનું સ્વરૂપ આપી દીધું, અનાદિમુક્તની પદવી આપી દીધી, પણ શ્રીજી મહારાજે ભગવાને કોઈની ટકાવારી જોઈ નથી। અને જો ટકાવારી જોઈ હોત તો આપણે એકે અહીં ના હોત, ક્યારે બેઠા હોત ને કાં તો હૂતા હોત ને કાં તો બાર આંટા મારતા હોત, નહીંતર આપણો નંબર ના લાગ્યો હોત। પણ એ આપણી ઉપર કૃપા કે ભગવાને આપણું કશું ન જોયું, ન આપણી પાત્રતા જોઈ, ન આપણા કર્મ જોયા, ન આપણું દેહાભિમાન જોયું, કંઈ ન જોયું। આ કૃપા કહેવાય। જેમાં સૂર્ય છે એ પાત્ર કુપાત્ર જોતો નથી, ગરીબના ઝૂંપડા ઉપર એટલો જ તપે છે અને પૈસાદારના મહેલ ઉપર પણ એટલો જ તપે છે। નથી કોઈ દિવસ સૂર્યનું બિલ આવતું, આટલો પ્રકાશ કરે છે, કોઈ દાડો બિલ આવ્યું? રાતે તમે પ્રકાશ કરો તરત બિલ મીટર ચાલુ થઈ જાય। ઠીક છે, પછી લંગરીઓ નાખીને ગેરકાયદેસર કર્યું હોય તો બિલ ના આવે। હા, કારણ કે અહીં તો અમારા વાત સંભાળવી પડે, કંઈ બહુ લંગરિયાવાળા બહુ હોય છે। હા, પણ ભગવાન આટલો બધો પ્રકાશ આપે છે તો કોઈ દિવસ ભગવાને બિલ નથી મોકલ્યું। બધા એની ઉપર એક સરખો તપે છે અને સરખો પ્રકાશે છે, એટલે તો એ સૌના માથા ઉપર બિરાજે છે ભાઈ। એમ ભગવાન પણ અતિ દયાળુ છે, એટલે એમણે કશું જોયું નહીં। જીવો ના ગુના ના વજુએ, મહેર કરીને કિલમિશ ધુએ। ચોખ્ખો કરીને કહે છે પ્રભુજી તું પાત્ર થયો પરમાણ।
જીવનું ફદલ કરે કલ્યાણ. જીવના ગુના સામું ભગવાન જોતા નથી. સ્વામિનારાયણ ભગવાનના પ્રસંગો એક બે જોવા છે કે એમણે કેવા કેવા જીવોના, અધમ જેવા જીવોના, એમના સંતોએ એમણે કલ્યાણ કર્યા છે. સ્વામિનારાયણ ભગવાનના હમણાં કોઈ એમ બહુ મોટા સંત ગોપાળાનંદ સ્વામી જે આ ઝાડી દેશમાં પંચમહાલ જિલ્લામાં બહુ ફર્યા. સ્વામી વિચરણ કરતાં કરતાં સૌરાષ્ટ્રની અંદર મેંગણી કરીને ગામ છે અને ત્યાં પધારેલા. બીના એવી બની કે મેંગણીથી લગભગ 3 ગાંવ દૂર, 3 થી 5 ગાંવ દૂર, એટલે લગભગ 10-15 કિલોમીટર દૂર એક લોધિકા કરીને ગામ હતું. લોધિકા એ ગામની અંદર ગામ હતું દરબારોનું, રજપૂતોનું ગામ, દરબારોનું ગામ, ઠાકોરો કે ને એમનું ગામ. અને એમાં જીભાઈ દરબાર કરીને એક બહુ મોટા ભગવાન સ્વામિનારાયણના ભક્ત હતા, જેમનું નામ હતું જીભાઈ બાપુ. પોતે સત્સંગી હતા, પરંતુ એમને ઘેર મોટી ઉંમરે દીકરાનો જન્મ થયેલો, જેનું નામ પાડેલું એમણે અભેસિંહ. અભેસિંહને નાનપણથી કુસંગનો સંગ લાગી ગયો, કુસંગીનો સંગ થઈ ગયો. અને કુસંગીના સંગમાં પોતે નાનપણથી અટવી ગયા, રસ્તો ભૂલી ગયા. મા બાપ સ્વામિનારાયણના સત્સંગી હતા, પણ સ્વામીએ વાતોમાં લખ્યું છે ગમે તેવો સારો હોય પણ જો ઉતરતાનો સંગ થઈ જાય તો ઉતરતાથી ઉતરતો થઈ જાય. ગમે એટલું સારું દૂધ હોય પરંતુ અંદર જો છાશનું ટીપું પડી જાય તો એ દૂધ શું બની જાય? છાશ બની જાય, દહીં બની જાય. ગમે એટલો સારો દૂધપાક કર્યો હોય પરંતુ અંદર જો ઝેરનું ટીપું પડી જાય તો બધું ઝેર કરી નાખે. એમ કુસંગીનો સંગ ઝેરના ટીપા જેવો છે. ખરાબ મિત્રોનો સંગ થઈ ગયો. સત્સંગીના દીકરા હોવા છતાં સંગે કરીને અધોગતિ થઈ ગઈ. દારૂ પીતા થઈ ગયા, વ્યભિચાર કરતા થઈ ગયા, માંસાહાર કરતા થઈ ગયા, શિકાર કરતા થઈ ગયા. મોટા સંતોએ કીર્તનમાં એટલે કહ્યું છે કે મને એ જ નથી સમજાતું શાને આવું થાય છે, સત્સંગીના છોકરા શાને બગડી જાય છે. એક કવિએ સરસ ગાયું છે કે સત્સંગીના છોકરા પણ બગડી જતા હોય છે. એનું કારણ શું? તો મોટો કુસંગ. કુસંગ લાગી જાય તો સત્સંગી કુસંગી થઈ જાય, અને જો સારો સંગ લાગી જાય તો ગમે તેવો કુસંગી હોય તો એ સત્સંગી થઈ જાય. આપણે નાના હતા ને ત્યારે તમારે ભણવામાં આવડે, પેલા રમતા હશો રમત. અહીં પંચમહાલમાં હતી કે નહીં ખબર નથી, પણ અમારે એ બાજુ તો રમત રમતા, સાપ સીડીની રમત જોયેલી જ? સાપ સીડીની રમત જોયેલી જ? એક પૂંઠું આવે, પૂંઠા ઉપર પેલા આંકડા લખ્યા હોય 1 થી 100, અને પેલી કોંકરી હોય ને શું કહે, અને પછી આમ નાખે, અને પછી એ પ્રમાણે જો 6 પોઈન્ટ આવે અને 6 ચડે, અને જો સીડીના નીચે આવી જાય કુંકરી તો સીધી ક્યાં ચડાવી દે? ઠેઠ ઉપર લઈ જાય. અને જો સાપના મોઢામાં આવી જાય તો શું થાય? છેક તળિયે લઈ જાય. એમ કુસંગનો સંગ છે ને સાપના મોઢા જેવો છે. કુસંગના સંગમાં આવી જાય તો તળિયે પહોંચી જવાય. અને જો સંતો રૂપી સીડીના મોઢામાં આવી જાય તો ઠેઠ અપર લેવલમાં લઈ જાય, ઉપર લઈ જાય. આ તમે બધા બેઠા છો ને, આ સીડી આવી ગયા છો એટલે. હા, એટલે જો આપણને ભગવાનની સભામાં બેહાડી દીધા લઈ. કુસંગીના સંગમાં હોત તો એ ના હોત, અને હજુ ક્યાંક ખાણે ખૂંચરે રહી જતો હોય તો કાઢી નાખો. આ બેસિંહ બાપુને કુસંગીનો સંગ થઈ ગયો, એવા ખરાબ મિત્રોનો સંગ થઈ ગયો. એણે કરીને
એમનામાં તમામ પ્રકારના બગાડો પેસી ગયા. સ્વાભાવિક છે, બગડેલાના સંગે બગડી જવાય, સુધરેલાના સંગે સુધરી જવાય. સંગ એવો રંગ. આપણે ગુજરાતીમાં એક કવિતા આવતી, એક પંક્તિ આવતી કે કાળિયાની જોડે ધોળિયો બાંધે તો વાન તો કદાચ ના આવે પણ સાન તો આવી જાય. સંગ એવો છે. એટલે કુસંગીના સંગે સત્સંગીના દીકરા આ બે સિંહ બાપુ કુસંગી થઈ ગયા. રોજ બપોર પડે ને પોતે શિકાર કરવા નીકળે. એ જમાનામાં તીરકામઠાથી શિકાર કરતા, ઘોડી લઈને નીકળી જાય. એક દિવસનો સમય હતો અને ભીમ 11 હતી, જેઠ સુદ એકાદશી, એને ભીમ 11 કહેવાય, મોટી એકાદશી કહેવાય. એટલે જીભાઈ જ્યારે પેલા એમના દીકરા અભયસિંહ બાપુ શિકાર કરવા જતા હતા એટલે બોલાવીને કહ્યું કે બેટા આજે મોટી એકાદશી છે, રહેવા દે ને, આજે પાપ ન કરાય. તું પશુ પક્ષીને મારવા જાય છે, આજે ન મારે તો સારું, મોટી 11 છે. બાપુ નાના કરતા રહ્યા ને તો ઘોડી ઉપર બેસી ગયા. મોટો દીકરો થાય એટલે સ્વાભાવિક છે, મા બાપ બહુ જાજુ કહી ના શકે. 15-16 વર્ષનો હોય ને ત્યાં સુધી મા બાપને કહેતા જીભ ઉપડે, પણ પછી મોટો દીકરો થાય ને એટલે મા બાપ કહેવાનું બંધ કરી દે. પછી કાન વીંધવું હોય ને તો તમારે સંતો પાસે જવું પડે ને કાં તો એ છોકરાને એમની આગળ લઈ આવવો પડે. સાધુ અમે કાન વીંધીઓ, હા, કારણ કે અમારે શું સ્વાર્થ હતો, અમે તો સાચું કહીએ અને સાચું કહે એ જ સંત કહેવાય. સંત વિના સાચી કોણ કહે, સાચા સુખની વાત. સંત વગર સાચું કોણ કહે? કારણ કે સંતને કોઈ સ્વાર્થ નથી એટલે કહી શકે અને કહેવું જ જોઈએ. સાચા સંત તરીકે સાચું કહેવું જોઈએ. મોટો ગમે તે હોય તોય એને કોઈની બીકને શરમ ના રાખવી જોઈએ. એ સંતનું લક્ષણ છે. પેલા જીભાઈ દરબારે એમના દીકરાને કહ્યું બેટા તું આજે ઉપવાસ, અરે આજે તું એકાદશી કરજે, આ શિકાર કરવાનું રહેવા દે. આ તો માન્યું નહીં, જવા માંડ્યો. ઊમ પાડી, બેટા ઊભો રહે, તું મારું માનવાનું નથી, ભલે શિકાર કરવા જા પરંતુ આજે તું એકાદશી તો કરજે, ફરાળ કરીને કરજે, મોરૈયો ખાજે, શિંગદાણા ખાજે, જે તારે જમવું હોય કાતરી જમજે, ચિપ્સ જમશે, જે તારે જમવું હોય જમજે, દૂધ પીજે, ફ્રૂટ લેજે, બધું કરજે, પણ આજે ફરાળ કરજે, અનાજ ના લેતો. પહેલાં તો શિકાર કરવા નીકળી ગયા. આયા કરતાં કરતાં તે દિવસે એમણે ચકલાનો શિકાર ખૂબ કર્યો. 200-500 ચકલાને ઠેકાણે પાડી દીધા અને પછી એની જીભો કાપી. ચકલાને મારી પછી એનું મોઢું જઈને જીભ કાપી નાખે. હાજે એમના બાપુજી ઘેર આવીને પૂછ્યું કે ભાઈ શું ફરાળ કર્યું આજે? ત્યારે એને તાહડું ભરીને બતાવ્યું, તાંસલું ભરીને. શું બતાવી? ચકલાની જીભો બતાવી. આજે આનું ફરાળ કર્યું છે. બાપના હૈયામાં અતિશય દુઃખ થયું. ભગવાન આગળ જઈને, મૂર્તિ આગળ જઈને જીભાઈ રડી પડ્યા. હે ભગવાન, આના કરતાં પેટ પથરો હોત તો સારું. આવો દીકરો આપીને તમે શું કર્યું મને? આ તે શું કર્યું રે પ્રભુ, આ તે શું કર્યું? મારા દિલના દયાળુ પ્રભુ, તમે આ તે શું કર્યું? એમ કરીને પ્રાર્થના કરે છે. હે ભગવાન, તમે આ શું કર્યું? આ મારા ઘેર આવો દીકરો તમે મૂક્યો કે આવી એકાદશીના દિવસે મારું આટલું ના માન્યું? બહુ દુઃખી થઈ ગયા, રડી પડ્યા. ભગવાનને વળી પ્રાર્થના કરી કે હે પ્રભુ, કાં તો આ દીકરાને સુધારો અને કાં તો મને તમે તમારી જોડે બોલાવી લો, એટલે કે મને મારું મૃત્યુ થાય ને તમારી જોડે ધામમાં પહોંચાય એવું કરો. મારાથી આ જોવાતું નથી, એનું કર્મ બધું. કાં તો એને સુધારો અને કાં તો મને લઈ લો. પ્રાર્થના ખૂબ કરીને સાચી પ્રાર્થના ભગવાન સાંભળે છે. બીજે દિવસે સવારમાં સમાચાર આવ્યા, કોઈ માણસ ઘોડી લઈને બોલાવવા આવ્યો. જીભાઈ દરબાર અહીંથી 3 ગાંવ દૂર મેંગણી ગામે મોટા સ્વામી આવ્યા છે, ગોપાળાનંદ સ્વામી, તમને યાદ કરે છે, ચલો તમને બોલાવવા આવ્યો છું. જીભાઈને અંતરમાં શાંતિ થઈ કે લાય મોટા સ્વામી આવ્યા છે, દર્શન કરવા જવું. એ તો ખૂબ રાજી થકા નીકળ્યા
જતા હતા ને રસ્તામાં એમનો દીકરો અભયસિંહ પાછો મળી ગયો એટલે કહ્યું કે અભયસિંહ, તું મારું માનતો નથી તો બાપ તરીકે મારી ફરજ છે તને કહેવાની. તો મોટા સ્વામી મેંગણી આવ્યા છે, દર્શન કરવા તો આવજે, એક વખત દર્શન કરવા તો આવજે. આ અભયસિંહ બાપુ કોઈ દાડો ના પાડે નહીં અને કીધું કરે નહીં. ના પાડે નહીં હો, નહીં કરવું એમ ના કે, આયા જ કરે અને કીધું કરે નહીં. ભલે બાપુ આવીશ, જે ભાઈને ખબર હતી કે આવવાનું નથી તો એ બોલે છે આવીશ એમ, પણ આવવાનું નથી. જી ભાઈ ઉદાસ થઈને સ્વામી પાસે પહોંચ્યા. મોટા સ્વામી ગોપાળાનંદ સ્વામીના દંડવત કર્યા, દર્શન કર્યા, રડી પડ્યા ખોળામાં માથું નાખી. સ્વામી કે કેમ રડો? સ્વામી કુપાત્ર દીકરો જન્મ્યો છે ઘેર, કુસંગીના સંગે બદમાશ થઈ ગયો છે, બધા લખણે પૂરો થઈ ગયો છે. સ્વામી કે શું નામ છે એનું? સ્વામી અભયસિંહ. કેટલા વર્ષનો થયો? સ્વામી 20 વર્ષનો થયો. સ્વામી 1 મિનિટ આંખ બંધ કરીને બોલ્યા. સ્વામી કે જી ભાઈ ચિંતા ના કરશો, અભયસિંહ તો મોટો મુક્ત છે કે એ તો ભગવાનનો મોટો મુક્ત છે. અરે સ્વામી કાલ એકાદશીના દાડે ચકલાની જીભોનું ફરાળ કર્યું, એને મુક્ત કેવી રીતે કહેવાય? સ્વામી કે બોલાવી લાવો તો ને. સ્વામી કહીને તો આવ્યો છું કે તું આવજે મોટા સ્વામીના દર્શન કરવા. એણે હા પાડી છે પણ આવવાનો નથી. સ્વામી કે કેટલા વાગ્યા છે? સ્વામી 10 વાગ્યા છે, સવારમાં 10 વાગેલા. સ્વામી કે 12 વાગે આવ્યો સમજો. સ્વામી શું બોલી ગયા? 12 વાગે તમારો અભયસિંહ આવ્યો સમજો. સ્વામી ના આવે. સ્વામી કે આવ્યો સમજો, 12ના ટકોરે અહીં હશે તમારો અભયસિંહ. જીભાઈને વિશ્વાસ નથી હો, પણ મોટા સંતના મુખમાંથી નીકળેલો શબ્દ ખોટો ના પડે. કથા ચાલુ થઈ, 10:30 થયા, 11 થયા, 11:30 થયા, 12માં 5-10 મિનિટ બાકી. હવે આ બાજુ બીના એવી બની કે અભયસિંહને એના બાપુજી કહીને ગયેલા કે તું મોટા સ્વામી આવ્યા છે, આવજે દર્શન કરવા. આટલું કંઈ નીકળેલા એને આયા કરેલી. દાનત નથી એની આવવાની હો, ઈચ્છા નથી, પણ ધાર્યું તો બધું ધણીનું થાય છે, ભગવાનનું થાય છે. એ તો શિકાર કરવા નીકળી ગયો. આજ બાપુ નથી, આજ વહેલો શિકાર કરવા નીકળ્યો ને તે દાડે કોઈ દાડો નહીં, તે દાડે ભૂલો પડ્યો. લે ભાઈબંધોથી છૂટો પડી ગયો ને ભૂલો પડ્યો. 1 કલાક 1.5 કલાક રખડતો રખડતો કોઈ ગામ હાથમાં ના આવે ત્યાં ગામના ઝાંપામાં આવીને પૂછ્યું કે ભાઈ કયું ગામ છે? તો કે મેંગણી ગામ છે. અરે તારો ભલો થાય તારો. યાદ આવી ગયું કે બાપુએ કીધું હતું કે મેંગણી મોટા સ્વામી આવ્યા છે તો આવજે. તે લાઈને આવ્યો છું, દર્શન કરતો જાઉં. આ ભૂલો પડ્યો તો ભૂલો પાડ્યો તો? કોને પાડ્યો? ભગવાને ખેંચ્યો. એનો ખેંચ્યો, પેલો લો ચુંબક ખેંચે ને એમ ખેંચ્યો. 12માં 5 બાકી હતી ને એના બાપા જી ભાઈ કે સ્વામી 12 વાગવા આવ્યા હો, તમે કીધું તું કે 12 વાગ્યા સુધી તમારો અભયસિંહ આવશે પણ આવ્યો નથી. સ્વામી કે આવ્યો સમજો ને. હજુ એમ જ બોલે આવ્યો સમજો ને. સ્વામી ના આવે. સ્વામી કે આવ્યો સમજો ને. અને ત્યાં ગામના ઝાંપામાં એ જ વખતે આવીને પૂછ્યું ને કે લાય દર્શન કરતો જો ને. 12માં 2 મિનિટ બાકી હતી ને ઘોડો આવીને હણણતો ઊભો રહ્યો, ઠેકડો મારી નીચે ઉતરીને મોટા સ્વામી આવ્યા છે? બધા કે આવ્યા છે ને. એ તો સીધો અંદર મંદિરમાં. સ્વામી કે જો આવ્યો તમારો અભયસિંહ, તમારો કુંવર. હા, આ કુંવર સાહેબ પધાર્યા જો કે. અને અભયસિંહ અંદર આવ્યો. સ્વામીને નાનપણમાં પાછું જોયેલું ખરું એના બાપાની રીત. દંડવત કર્યા. સ્વામી કે અભયસિંહ નજીક આય. અભયસિંહ જ્યાં નીચો નમવા ગયો ને સ્વામીએ ધબ્બો માર્યો, બૈડામાં ધબ્બો માર્યો. સ્વામી કે કેમ અભયસિંહ, બાપુનું કેમ માનતા નથી? બાપુનું કેમ માનતા નથી એટલે પિતાજીનું માનતા કેમ નથી? આમ જ્યાં ધબ્બો મારીને કહ્યો ને એની અંદરનું બધું પાપ માત્ર બાળીને ભસ્મીભૂત કરી નાખ્યું. સ્વામીએ લ્યો બધું અંદરથી પાપ બાળી નાખ્યા, સાફ કરી નાખ્યું બધું. લ્યો સીધો જ જેમ વાસણ ઉટકીને જેમ જગારા મારે એવું કરી નાખે ને એમ સ્વામીએ ધબ્બો મારીને એનું વાસણ ઉટકી નાખ્યું.
વાસણ એટલે સમજ્યા ને, મેં બધો કચરો ભરાયેલો હતો ને. મોટા સંતની જરૂર શું છે? આ છે ભાઈ. સત્પુરુષ મળે ને એવા સંતને ગુરુ કર્યા હોય તો આ સ્થિતિ થાય. એ ભૂલો પડ્યો હતો, પણ સ્વામી ક્યાં ભૂલા પડેલા હતા? સ્વામી ધબ્બો મારીને કેમ બાપુનું માનતા નથી, કઈ અંદરથી કચરો ખાઈ નાખ્યો. પેલો એકદમ હાથ જોડીને બેસી ગયો સ્વામીની આગળ. સ્વામી મારી ભૂલ થઈ ગઈ. ભૂલ થઈ ગઈ નહીં, હવે બાપુ કેમ કરજો. સ્વામી આજ પછી બાપુ જેમ કહેશે એમ કરીશ, અને પહેલાં તમે કહેશો એમ કરીશ. સ્વામી કે હું કહું એમ કરશો? આ સ્વામી તમે કહો એમ કરીશ. સ્વામી કે લાવો બાપુ પાણી લાવો. જીભાઈ દરબાર જોડે બેઠેલા, એમને તો આશ્ચર્ય થયું કે મારો બેટો આવે જ નહીં કોઈ દાડો. હા, સ્વામીએ કીધું હતું એટલે સ્વામીએ જ ખેંચ્યો, બાકી આવે નહીં. હા, સ્વામી કે લાવો પાણી. પાણીનો ગ્લાસ લાવ્યો. સ્વામી કે લાય આટલાય, જમણો આટલાય. જમણા હાથમાં પાણી મૂકીને સ્વામી કે જો સાંભળ, હું કહું એમ કરીશ ને? સ્વામી આપ કહો એમ કરીશ. સ્વામી કે આજથી દારૂ બંધ. હાથ જોડીને કે સ્વામી બંધ. સ્વામી કે આજથી માંસાહાર બંધ. સ્વામી બંધ. સ્વામી કે આજથી શિકાર બંધ. સ્વામી બંધ. સ્વામી કે આજથી વ્યભિચાર બંધ. પરસ્ત્રીનો સંગ કોઈ દિવસ નહીં કરવાનો. સ્વામી બંધ. સ્વામી કે ચલમ બલમ બધું તમાકુ બમાકુ બંધ. સ્વામી બંધ. એક હારે બધો ધડાકો કર્યો. જીભે વિચાર કે મારો બેટો હાવ બદલાઈ ગયો હતો. કોઈ દાડો તૂટીને મરી જાય તો બંધ ના બોલે. પણ શું કર્યું ખબર છે? થોકડો ફેરવી નાખ્યો. પહેલા મોટા પુરુષે એનો થોકડો ફેરવી નાખ્યો. સંતની અહીં જરૂર પડે છે ભાઈ. અહીં કેટલાય એવા છે અઠંગ દારૂડિયા હતા. હા, અત્યારે ટીપું નહીં અડતા હોય, ચાય નહીં પીતા હોય. છે એવા કોઈ? ચા કોફી નહીં પીતા હોય, ખૂબ દારૂ પીતા જ પહેલાં. છે કોઈ? આંગળી ઊંચી કરો, વાંધો નહીં, તમને પકડાવાનું નથી હો. છોડાવી દીધા છે આપણને. જો ઢગલાબંધ છે કેટલાય. હા, મૂકો. ચા કોફી નથી પીતા આજે. હા, અભ્યાસી બાપુને અરે બદલી નાખ્યા સ્વામી. બોલો, કોઈ વ્યસન ના રહેવા દીધું. સ્વામી કે હવે રોકાઈ જાવ આજનો દાડો. ભલે સ્વામી તૈયાર. હવે શિકાર કરવા તો જવાનું નથી. સ્વામી કે તીરકામઠું ક્યાં ગયું? સ્વામી ઘોડી ઉપર છે. જાઓ જઈને ફેંકી આવો કે ભાગી નાખો. ભાગી નાખ્યું. સ્વામી જોડે રહ્યા. હા સુધી રહ્યા. સ્વામી હવે જવું? સ્વામી કે નથી જવાનું, અમારી જોડે 15 દાડા રહેવાનું છે. સ્વામી પણ જરા 2-4 જોડે કપડાં લઈ આવું, તમે જઈને આવશો ને? અરે સ્વામી આવ્યો સમજો. ઘેર જઈને 2-4 જોડે કપડાં લઈને આવી ગયા અને સ્વામી જોડે 15 દિવસ રોકાયા. હવે એક ધબ્બો મારીને જો ઘડીકમાં જો એની અંદરનું બધું કચરો બાળી નાખતા હોય, 15 દાડા જોડે રહે એ બાકી રાખે પહેલાં. હા, અને સ્વામી આખું પરિવર્તન કરી નાખ્યું અભયસિંહ બાપુનું. બોલો, જેમ મચ્છરમાંથી સૂર્ય કરે ને, માખીમાંથી સૂર્ય કરી નાખ્યો, જીવમાંથી શિવ કરી નાખ્યા, અનાદિ મુક્ત કરી દીધા. એ અભયસિંહ બાપુ એવા થયા, એવા થયા, એવા થયા મોટા પુરુષના પ્રતાપે. રોજનું 6 કલાક ધ્યાન કરતા. રોજ આમ આંખ બંધ કરીને 6 કલાક સુધી મેડિટેશન ધ્યાન કરતા. અખંડ મહારાજની મૂર્તિ દેખતા. સ્વામી બોલી ગયા હતા ને, બહુ મોટો મુક્ત છે. સંતની જરૂર અહીં પડે છે, સાચા સંતની જરૂર પડે ભાઈ. અને ભગવાનના એવા સંત મળે ભાઈ. પારસ કે પર તાપસે કંચન હોય તલવાર. મોટા સંતોએ કહ્યું છે પારસ મણીના પ્રતાપથી લોઢાની તલવાર હોનાની થાય, પરંતુ પારસ કે પર તાપસે કંચન હુઈ તલવાર, તાકો ઉનકા 3 ન મિટે, માર ધાર ઓર આકાર. હોનાની તલવાર થાય તો એનો મારવાનો સ્વભાવ ના જાય. હોનાની તલવાર એ માથું તો કાપે. કાપે કે ના કાપે? પહેલાં હોનાનું ચપ્પુ હોય તો આંગળી ના કાપે? કાપે. શાકે કાપે ને આંગળી કાપે. લોઢાની જ કંઈ શાક કાપે એવું નહીં. હોનાની તલવાર હોય ને હોનાનું ચાકુ હોય ને તો એ હાથે કાપે. ધ્યાન ના રાખો તો કાપે. અહીં એમ કે છે માર ધારે એનો હોનાની થાય તો એનો ધાર ન બદલાય અને આકારે ન બદલાય, પણ જ્ઞાન હથોડા કરગ રહે, સદગુરુ ભય સોનાર, તાકો ઉનકા 3 મીટે, માર ધારો આકાર. સોની જો મળી જાય એમાં તો હોની એને ટીપી ટીપીને શું કરી નાખે? પહેલાં એનો મારવાનો સ્વભાવ કાઢી નાખે, એની ધારે બૂંઠી કરી નાખે અને આકારે બદલી નાખે. હોનાના ચપ્પામાંથી સરસ મજાનો હારે કરી નાખે, ધારે તો સરસ વીંટીઓ કરી નાખે. સોની મળે તો
એમ સદગુરુ મળે ને, સાચા સંત મળે ને, તો આપણા ગમે તેવા સ્વભાવ હોય અને અવળચંડાઈ હોય ને એ બધું કાઢી નાખે. અવળચંડાઈ હોય તો એ કાઢી નાખે. લ્યો, સાચા સંત જોઈએ ભાઈ. ગોપાળાનંદ સ્વામી મળ્યા, માખીમાંથી સૂર્ય કરી નાખ્યા, જીવમાંથી મુક્ત કરી નાખ્યા. આ ભગવાન સ્વામિનારાયણનો પ્રતાપ. શ્રીજી મહારાજે સંતોએ આવા કંઈકને, પાપના પર્વતોને સ્વામિનારાયણ ભગવાને ભગત કરી નાખેલા. આ મેંગણીના માનભા દરબાર હતા, ચોરોના સરદાર વેરાભાઈ હતા, અને સૌરાષ્ટ્રની અંદર ઉના પાસે બાબરિયાવાડ કહેવાય, અને ત્યાંનું માણસા ગામ, ને માણસા ગામનો વાલેરો વરુ હતો. એનું નામે એની અટક વરુ, પણ હતો વરુ જેવો, આખા નાખા માણસને ખાઈ જાય એવો. બારવટીયો હતો, ધોળે દાડે ગામ લૂંટે. વાલેરો એનું નામ હતું. એની મોટી સેના હતી, 25 સાગરીતો હતા એના, અને બોકાની વાળીને નીકળે ધોળે દાડે ગામ લૂંટે. બારવટીયો કહેવાય. પહેલાંના જમાનામાં બારવટીયા હતા. ધોળે દાડે ગામ લૂંટેલો. ગુણાયતાન સ્વામી, મોટા સ્વામી, તે પંથકમાં નીકળ્યા છે, ચાલતા જઈ રહ્યા છે, અને કોકે કહ્યું કે સ્વામી અમારા ગામમાં માણસા ગામ આવે છે, અને ત્યાં વાલેરા નામનો બારવટીયો છે, એને જો સુધારો તો આખું ગામ સુધરી જાય. સ્વામી કે હેડો આજે એની વાત. આગળ જાય છે, ત્યાં વાલેરો જ સામે 25 એના સાગરીતો સાથે સામે હાલ્યો આવે, બોકાની વાળી ઘોડી ઉપર બેહીને ચોરી કરવા, લૂંટફાટ કરવા નીકળેલો. સ્વામીને કે સ્વામી પેલો આવે જ વાલેરો. સ્વામી કે હારો ભેટો થઈ ગયો ત્યાં. લ્યો, સ્વામી એનું ચાલતા જતા સ્વામી ઘોડી ઊભી રાખાય. એ વાલેરા, સાધુ છે, હેઠો ઉતરીને પગે તો લાગ. ભલે તો લૂંટ કરવા જજે, પણ પગે તો લાગ. સાધુને પગમાં પડવું જોઈએ. આ શીખવાડ્યું હો સંતોને નીચે નમીને પગમાં પડવું જોઈએ. ગમે એવા આપણે મોટા હોઈએ ને, તોય મોટા મિનિસ્ટર હોય, મોટો રાજા હોય ને, તો એ સંતોના પગમાં પડે ભાઈ. ચક્રવર્તી હોય ને એ, પરંતુ છતાં એ પત્તરપતિના પગમાં પડે. પત્તરપતિ ચક્રવર્તીના પગમાં ન પડે. મોટો છત્તરપતિ હોય, 76 પલંગમાં ભૂતો હોય ને છતાંય તે એના પગમાં સાધુ ના પડે. કારણ કે સાધુના ભેળા કોણ છે પેલા? ભગવાન છે ભાઈ. એટલે સ્વામી બોલ્યા, એ વાલેરા, ભલે તું લૂંટ કરવા જતો, પણ હેઠો ઉતરીને પગે તો લાગ. વાલેરો પગે લાગ્યો, હેઠે ઉતર્યો ઘોડીમાંથી, હો, ધૂપકો મારી સ્વામીના પગમાં પડ્યો. સ્વામી કે બેસ, હેઠો બેસ, આપણે થોડી વાર સત્સંગ કરીએ. તો ધૂળમાં બેસી ગયા. લ્યો, સ્વામી બેસી ગયા. પેલા બેહાડ્યો. સ્વામી કે હું આ એક પેટ ભરવા માટે તું કેટલા પેટ ફોડે છે, કેટલી હિંસાયું કરે છે, કેટલા નિરાધાર કરે છે, કેવી ચોરી લૂંટફાટ કરે છે. આ બધું કરવાની તારે જરૂર શું? આ બધું કરવાની તારે જરૂર શું? ખૂબ ઠપકો આપ્યો. કહ્યું ને હમણાં સાચા સંત એને ચોરીઓનો શું ભય? બધાએ કે સ્વામી આ લૂંટારો છે. સ્વામી કે ભલે લૂંટારો હોય, સ્વામી લૂંટી લે છે. સ્વામી કે આપણી જોડે છે શું? હોય તો લૂંટે ને, આપણી જોડે છે તો લૂંટાવા આવ્યા છે. આપણી જોડે ભગવાન છે, એ લૂંટી લે તો આપણે તૈયાર છીએ. અને સ્વામીએ બેહાડી એને અડધો કલાક ઠપકો આપ્યો. સ્વામીની આગળ પોક મૂકી. સ્વામી, મારે લૂંટફાટ કરવી નથી, ચોરી કરવી નથી, બધું સાચું, પરંતુ સ્વામી મને અન્યાય થયો છે. મારા બાપાએ મને ભાગ આપવાનો હતો, મિલકતમાં ભાગ આપ્યો નથી, અને મારી નાવી માએ મને અન્યાય કરાયો છે. માટે મારા બાપને પાઠ ભણાવવા માટે લૂંટફાટ ચાલુ કરી છે. જો મને મારો ભાગ મળી જાય તો મારે કંઈ ચોરી લૂંટફાટ કરવી નથી. સ્વામી કે મળી ગયો હમ જ. સ્વામી પણ કે હમ જે પતી જવાનું છે. સ્વામીએ એમની માળા હતી ગૌમુખીમાં, ત્યાં માળા કાઢીને આપી. સ્વામી આમ કરીને માળા આપી કે લે આ માળા સ્વામિનારાયણની ફેરવજે, હું કહું એટલું કરજે, ઘેર જતો રહે છાનો માનો, ચોરી લૂંટફાટ હતી મૂકી દે, ઘેર જઈને તું બાયણું બંધ કરીને માળા લઈને બેસી જા અને સ્વામિનારાયણ 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 શરૂ કરી દેજે. એને માળા ફેરવતા પકડતાય ના આવડે, જિંદગીમાં પકડેલી જ નહીં. ઓલ્યા છરાન ચાકાન બંદૂકો તલવારો પકડેલી, અને માળા પકડતા કેવી રીતે આવડે કહો? એને શીખવાડ્યું જો આમ ફેરવવાની, આમ એક મણકે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. શું બોલવાનું? પહેલાં બોલો જ બધાએ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આ મણકા જેમ ફરતા જશે ને એમ તારા બાપના હૈયામાં ફેરફાર થતો જશે, કેવો પરિવર્તન થતું જશે.
હાથ દાડા ભોંય પથારી એવું છે, બ્રહ્મચર્ય પાળજે, સ્ત્રીનો સંગ કરતો નહીં, અને આ સ્વામિનારાયણનો જપ કરજે. 8મે દાડે જા, તારા બાપા તને બોલાવીને તારો ભાગ આપી દેશે. સ્વામી કે સ્વામી જો મારો બાપ મને ભાગ આપી દે તો 8મે દાડે હવારમાં મારા બાપ જોડે આવીશ ને હાજે હું જુનાગઢમાં તમારી જોડે આવીને માથું આપી દઈશ તમને, હું તમારો થઈ જઈશ. સ્વામી કે મંજૂર, પેલો કે મને મંજૂર. લ્યો, અને પછી સ્વામીને કે સ્વામી પણ હું અભણ માણા છું, મને ગણતા આવડતું નથી કે 8 દાડા કેવી રીતે ગણાય, મને કે નથી ગણતા આવડતું, હું તો અભણ છું. સ્વામી એને પેલું સૌરાષ્ટ્રમાં લોકો કેડિયું પહેરે, કેડિયું. તે કેડિયાની ઓલી કશું કહેવાય, દોરી કહેવાય ને, તે દોરી લટકતી હતી. સ્વામી એને 8 ગાંઠો વાળી દીધી, એક ને એની ઉપર બીજી ને ત્રીજી ને ચોથી ને પાંચમી ને છઠ્ઠી ને 7મી ને 8મી 8 ગાંઠીઓ બાંધી દીધી. અને કહ્યું કે તાર રોજ હવાર પડે ને એટલે એક ગાંઠ છોડવાની, બીજી હવાર પડે એટલે બીજી ગાંઠ છોડવાની. 8 ગાંઠો છૂટી જાય તેથી તારા બાપની ગાંઠ છૂટી જશે. જા, તારા બાપને તારા માટે ગાંઠ વળી ગઈ છે ને છૂટી જશે. પણ શરત એટલી, શું શરત? સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. આ બંધ નહીં કરવાનું. ઊંઘી જાય એટલી દરમિયાન બરાબર છે, બાકી જાગ્યો નથી માળા એ ખાંચેટીને મંડી પડી. અને સ્વામિનારાયણ મંત્રનો પ્રતાપ છે હો. તમારે કંઈ મુશ્કેલી હોય, તકલીફ હોય, તમે તારા મંત્રનો જાપ કરજો. ભગવાન એ જોજો તમારા કામે ગાંઠો છોડી દે છે કે નહીં હામલ્યાની. ભજન ખાંચેટીને મંડવું પડે. ખાંચેટીને, ખાંચેટીને એટલે સમજ્યા ને પેલા, ખાંચેટીને એટલે સમજ્યા? હા, ધન ધનાઈને. બોલો વરસાદ નથી આવતો, ખાંચેટીને પડે છે એમ, ધન ધનાઈને મંડી પડવું પડે. અને આણે તો ઘેર જઈને સ્વામિનારાયણનું ભજન ચાલુ કરી દીધું. સ્વામીને કે સ્વામી તમે રહો છો ક્યાં? સ્વામી કે હું જુનાગઢ છું, સ્વામિનારાયણનું મંદિર આ સરનામું, 8મે દાડા આવી જજે. સ્વામી નીકળી ગયા ઘેર મંદિર જવા, જુનાગઢ જવા. અને આને તો ઘેર જઈને માળા ચાલુ કરી દીધી. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. કયો મંત્ર બોલો જ વહેલા? સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. પાપ લાગે તમારા માથે હો, અને ફાયદો થાય બધો તમારો. હા, બોલો છો કયો મંત્ર પહેલા? સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અને સ્વામીએ કીધું તું એમ ભોંય પથારી હોવા માંડ્યું ને એમની સ્ત્રીનો પણ સ્પર્શ બંધ કરી દીધો ને બાયણો બંધ કરીને સ્વામિનારાયણ મંડી પડ્યા. એક દાડો ગયો, બીજો દાડો ગયો, ત્રીજો દાડો ગયો, અને એના બાપનું ને એની માનું પરિવર્તન માંડ્યું થવા. મોટા પુરુષને આશીર્વાદ હતા ને પહેલા. અને આ 7મે દાડે રાતે એને મા એના બાપાને કહે છે સામેથી આપણે વાલેરાને અન્યાય કર્યો છો, સારું આપણે એને ભાગ ના આપ્યો એટલે પછી શું કરે? એ ઊંધો હાલે કે ના હાલે? એટલે આપણે આવતીકાલે સવારે બોલાવીને આપણે એનો ભાગ ઉપરથી એને જે લેવું હોય વધારાનું લઈ લેવું લઈ લે, પણ આપણે અન્યાય નથી કરવો. બોલાવી લો સવારના પોરમાં. સવારમાં એના બાપા મામૈયા વરુ હતા અને એમણે માણસને મોકલ્યો કે જા વાલેરાને કહો કે તારા બાપાએ આજ ભાણું ભેળું માંડવાનું કીધું છે. ભાણું ભેળું માંડવાનું, ભાણું એટલે સમજ્યા ને પેલા જોડે બેન જમવાનું છે માટે બોલાવી લાવો. માણસ ગયો ને ઓલ્યા ને 8મી ગાંઠ સવારમાં છૂટેલી. આ જો રાહ જોતો તો હમણાં કોઈક આવવું જોઈએ, મોટા સાધુનું વચન ખોટું ના પડે. ને ત્યાં તો માણસ આવ્યો સવારના 11 વાગે. એ બાપુ વાલેરા બાપુ તમને મોટા બાપુ બોલાયા છે કે, અને ભાણું ભેળું માંડવાનું છે, ઘેર નથી જમવાનું ત્યાં જમવાનું છે. અને આ તો ઘેર ગયા ને બાથમાં ઘાલીને બાપ દીકરો ઘણા વર્ષો પછી મળ્યા અને કે એના બાપા રડી પડ્યા અને કહ્યું કે બેટા મેં તને અન્યાય કર્યો તો માટે અડધા ભાગ ઉપરાંત જે જોઈએ લઈ જા. અડધો તારો ભાગનો છે પણ જેટલું જોઈએ એટલું તારું લઈ જા. હા, ભેળા જમ્યા એ દાડા બહુ વર્ષે. અને પછી ત્રાજવાથી ધન તોલ્યું. ત્રાજવાથી હો, પહેલાંના વખતમાં હવે ગણતરીની ઓલી રોકડા રાણી સાહેબ રૂપિયા હતા તો ત્રાજવાથી એક ત્રાજુ આ બાજુ નાખે ને એક ત્રાજુ આ બાજુ નાખે. ભાગ પાડે ને તો પહેલાં આવી રીતે પાડતા, સમજ્યા? 2 ત્રાજુ હરખો હરખો તોલી નાખે અને ભાઈ એક ત્રાજુ એક ભાઈ બાજુ નાખે ને બીજી બાજુ બીજું ત્રાજુ આ બાજુ નાખે. એમ કંઈ તોલીને ભાગ પાડતા. જેને ત્યાં બહુ પૈસો હોય ને એના દે, અને બહુ પૈસો હતો એના ડોહા જોડે. આવી રીતે ભાગ તો તોલીને 2 ભાગ પાડ્યા. અને પછી ગાડું ભરાણું, એટલો પૈસો કેટલું ગાડું ભરાણું એણે સીધું ગાડામાં નાખ્યું. એટલે બેટા શું કરીશ? એટલે આ ના દ્રવ્ય મારું નથી, ભગવાનને આપી દેવાનું છે. મારે શું કરવું છે? રોટલા જ વધુ જોઈએ છે ક્યાં કે એ લઈને સીધો છે સવારમાં એના બાપા જોડે ને હા છે જુનાગઢ. સ્વામીને જઈને જુનાગઢ મંદિરમાં ગાડું ઊભું રાખ્યું. સ્વામી કંઠી લઈને બેઠેલા. સ્વામીને ખબર હતી હાજે આવવાનો છે. હા,
ઓલામાંથી છૂટી કરવી ને પછી ગાંઠ છોડવી ને પછી આમ લેંબા લેવા આમ ઓલી આગળનો પારો આગળ કરવાની માથાકૂટ જ નહીં. સ્વામી તૈયાર થઈને બેઠેલા. હા, આપણે તો સારું ભૂલી જઈએ તૈયાર કરવાનું. બધા આવે લાઈનમાં તાર તૈયાર કરવા બેસીએ, પણ આ તો તૈયાર કરીને બેઠેલા. સમજ્યા? અને મામયો આવ્યો, પેલો વાલેરો આવ્યો, આવીને દંડવત કર્યા. સ્વામી સ્વામી કે અહીંયા ઓરો આવી કે સ્વામીએ કંઠી ખડામાં નાખી દીધી. સ્વામી આજથી આ માથું તમારું અને વાલેરો તમારો કે ઓ જય સ્વામિનારાયણ. અને વાલેરો મોટો ભગત થઈ ગયો, મોટો ભગત, મોટો સત્સંગી થઈ ગયો. બોલો, ચોરી લૂંટફાટ તો મૂકી દીધી, સંસાર છોડી દીધો, ભગવાનને સ્વામીના ચરણમાં આવીને બેસી ગયો. સ્વામી આજથી હું મારું પરિવર્તન. આ છે સ્વામિનારાયણ સંપ્રદાય, આ છે સ્વામિનારાયણ ભગવાન, આ છે સ્વામિનારાયણના સાધુ. એવા સ્વામિનારાયણના આવા ગુણાયતાન સ્વામી, ગોપાળાન સ્વામી જેવા મોટા પુરુષ, આપણને બાપજી જેવા ગુરુ મળ્યા છે. આપણી ઉપર બહુ મોટી કૃપા થઈ છે પહેલાં. બહુ ધન્ય ઘડી, ધન્ય કૃપા કહેવાય પહેલાં કે જો પોતાના બંગલા તો બને, બંગલા તો હવ બનાવે, પોતાના મકાન તો બનાવે, પણ ભગવાનનું મકાન બનાવવું એ તો બધું ભગવાનનું મનાણું હોય ને તો બને ભાઈ. નહીંતર 5 રૂપિયા આપવા હોય ને તો વિચાર કરે કે અમારા છોકરા નથી, એને ના આપીએ મંદિરમાં આપીએ. પણ બધું ભગવાનનું મનાણું હોય તો ભગવાનને આપવામાં કાંઈ એનું જ આપેલું છે. આપણે જન્મ્યા તારા બધા, તમે જન્મ્યા અહીંથી બેઠેલા બધા, ત્યારે શું લઈને આવ્યા હતા કહો? જોઈએ નાગોડિયા જન્મ્યા હતા, સાચી વાત છે. લુગડાઈ ક્યાં હતા? અને જશોદર શું આવશે જોડે પહેલાં? લુગડાઈ કાઢી લેશે ને પહેરાયેલા હશે તો જૂના, નવા હશે જૂના પહેરાઈ દેશે. તો ભગવાનનું મનાણું છે. ધન્યવાદ છે પરિવારને, મહારાજ બાપા અને બાપજીને ખૂબ પ્રાર્થના કે દયાળુ ખૂબ રાજી થજો.